નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યો વર્ષ 2018થી ગંભીર જલ સંકટનો સામનો કરી રહ્યા છે. આ રાજ્યોને જલ સંકટનો સામનો હાલમાં કરવો પડી રહ્યો છે. 1.4 અરબની આબાદી સાથે આજે ભારત દેશ દુનિયાનો સૌથી મોટી આબાદીવાળો દેશ છે. અને આટલી મોટી આબાદીવાળા દેશમાં મિત્રો વધારે પૂરતા લોકો પાસે પીવાનો સાફ પાણી નથી. એવામાં મિત્રો એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આ રાજ્યો જલ સંકટમાં આટલી ખરાબ હાલતમાં શું કામ જઈ રહ્યા છે અને આ સૂકાની મારથી દેશને બચાવવા માટે ભારતની સરકાર શું કરી રહી છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોને સમજવાની કોશિશ કરીશું. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ધરતી ઉપર રહેલા કુલ પાણીનો 97% જે હિસ્સો છે એ સમુદ્રી જલ છે, સમુદ્રી પાણી છે. ખાલી 3% હિસ્સો જ ફ્રેશ પાણીનો છે, મતલબ કે મીઠો પાણી ખાલી 3% જ છે આ ધરતી ઉપર. આમાંથી પણ મિત્રો 2.4% ગ્લેશિયર ઉત્તરી અને દક્ષિણી ધ્રુવોમાં મળે છે. હવે વધે છે 0.6% જે નદીઓ, ઝીલો અને તળાવોની અંદર છે. પણ મિત્રો, આજના સમયમાં નદીઓ કેટલી પ્રદૂષિત છે એ વાતને બધા લોકો જાણે જ છે. મિત્રો, ટ્રિબ્યુન ઇન્ડિયાની એક રિપોર્ટની અનુસાર વાત કરીએ તો ભારતની જે 46% જે નદીઓ છે એ પ્રદૂષિત છે. મિત્રો, આ જ કારણ છે કે દેશની 80% જે જનતા છે એ ઝેરીલો પાણી પીવા માટે મજબૂર છે આજના સમયમાં. આના સિવાય દેશમાં ઘણા બધા એવા પણ ઇલાકાઓ છે કે જ્યાં લોકોને પીવા માટે પાણી નસીબ પણ નથી થતો. અહીંયા પ્રાકૃતિક જલ સંસાધનો પૂરી રીતે સૂકી ચૂક્યા છે. હાલમાં ભારતમાં 7 એવા રાજ્ય છે જે ખૂબ જ ગંભીર જલ સંકટનો સામનો કરી રહ્યા છે. ચાલો જાણીએ એ 7 રાજ્યોના વિષયમાં જ્યાં હાલમાં જલ સંકટ જે છે એ ચરમ ઉપર છે. મિત્રો, આમાં સૌથી પહેલો છે મહારાષ્ટ્ર, જે આજે અભૂતપૂર્વ સ્તર ઉપર જલ સંકટનો સામનો કરી રહ્યો છે. જલાશયો, બાંધો અને ભૂજલના અત્યાધિક વપરાશના લીધે ભૂજલ સર્વેક્ષણ અને વિકાસ પ્રાધિકરણ મતલબ કે GSDએ અહીંયા રહેવાવાળા લોકોને ચેતવણી આપી છે. અહીંયા મિત્રો વર્ષ 2016થી હમણાં સુધી લગાતાર વરસાદમાં છે એ ગિરાવટ આવી છે, કમી આવી છે. જેના લીધે અહીંયાના મિત્રો 761 ગામો જે છે એ પ્રભાવિત થયા છે. આના કારણે મિત્રો મહારાષ્ટ્ર સરકારે ભૂજલ વિકાસ અને પ્રબંધન અધિનિયમ અને જલ નિકાસી વિનિયમ પણ લાગુ કર્યું છે. પણ આનું કામ મિત્રો સારી રીતે ન થવાના લીધે આજે પણ કોઈ ખાસ બદલાવ જોવા નથી મળી રહ્યો. આજે પણ મિત્રો મહારાષ્ટ્રના લગભગ 151 ગામો પાણીની અછત સામે લડી રહ્યા છે, જલ સંકટનો સામનો કરી રહ્યા છે. જો આપણે વાત આપણા ગુજરાતની કરીએ તો આજે ગુજરાત પાસે મિત્રો ખાલી 2% જલ સંસાધનો છે, જ્યારે અહીંયા આખા દેશની લગભગ 5% આબાદી રહે છે. આ સંસાધનોમાં પણ લગાતાર આવતી કમીના લીધે આ સંકટ મિત્રો હજી પણ વધારે ભયંકર રૂપ લઈ રહ્યો છે ગુજરાતમાં. આજે ગુજરાતના 14 જિલ્લાઓમાં 500થી વધારે ગામો મિત્રો ખાલી ટેન્કરના પાણી ઉપર નિર્ભર છે. પાણીની સ્થિતિ મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આનાથી પણ વધારે ખરાબ છે. આના સિવાય મિત્રો કર્ણાટકમાં જલ સંકટ એક બાજુ ગંભીર કૃષિ સંકટને પેદા કરી રહ્યો છે, ત્યાં જ બીજી બાજુ મિત્રો ઘરેલું પાણીની પણ અછત કર્ણાટકમાં થઈ રહી છે. આજે કર્ણાટકના લગભગ 30 જિલ્લાઓમાં 1900 જેટલા ગામો મિત્રો સૂકાની મારને ઝેલી રહ્યા છે. આગળના રાજ્યની વાત કરીએ તો મિત્રો આજે અડધો ઝારખંડ જે છે એ સૂકેલો છે. આમાં પણ કોડરમાં, ખૂંટી અને ગઢવા જિલ્લાની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. સરકાર પણ અહીંયા પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં એકદમ અસફળ થઈ છે. આવી જ રીતે આંધ્રપ્રદેશ પણ આજે પોતાના લોકોને સાફ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં અસફળ બની રહ્યો છે. અહીંયા મિત્રો પાણીની ગુણવત્તા એટલી ખરાબ છે કે દર વર્ષે સેંકડો લોકો ખાલી ગંદો પાણી પીવાના લીધે બીમાર પડી રહ્યા છે. આંધ્રપ્રદેશના બાંધો પણ મિત્રો આખા રાજ્યને પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માટે પૂરતા નથી. હવે અહીંયા મિત્રો વાત જ્યારે રાજસ્થાનની થાય છે તો આ સમસ્યા આનાથી પણ ખૂબ જ વધારે મોટી દેખાય છે. એક સર્વે અનુસાર ખબર પડે છે કે નવેમ્બર 2008થી નવેમ્બર 2018 સુધી રાજસ્થાનના ભૂજલ સ્તરમાં લગભગ 62.70%ની કમી આવી છે. અહીંયા ગામના લોકો ના તો પોતાના માટે અને ના તો પોતાના જનાવરો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે છે. આવી જ રીતે મિત્રો ઉત્તર પ્રદેશના બુંદેલખંડ, મથુરા અને અલીગઢ જેવા ક્ષેત્રો છે જ્યાંના તળાવો જે છે એ એકદમ ગાયબ થઈ ચૂક્યા છે મિત્રો. અને ત્યાંની ડંકીઓનો પાણી પણ પૂરી રીતે સૂકી ચૂક્યો છે.
આના સિવાય દેશના 3 પ્રમુખ શહેરો બેંગલુરુ, ચેન્નઈ અને દિલ્હી પણ પાણીના સંકટથી લડી રહ્યા છે. બેંગલુરુમાં કાવેરી બેસિનની હાલત મિત્રો ખૂબ જ ખરાબ છે. જલ સંકટનો સામનો રાજ્યના ઉત્તરી અને પશ્ચિમી લોકોને કરવો પડી રહ્યો છે. અધિકારિક આંકડાઓ અનુસાર બેંગલુરુમાં લગભગ 9,294 બોર છે. આમાંથી મિત્રો 1,793 બોર પાણીની કમીના કારણે કામ નથી કરી રહ્યા. ચેન્નઈ પણ આજે ભયંકર જલ સંકટનો સામનો કરી રહ્યો છે. અહીંયા 4 જલાશયો છે જે વધારે પૂરતા જલ આપૂર્તિનો કામ કરે છે. પણ મિત્રો આ જલાશયો હવે પૂરી રીતે સૂકી ચૂક્યા છે, જેના લીધે અહીંયાના લોકો કલાકો સુધી નગર નિગમ અથવા નિજી ટેન્કરમાંથી પાણી ભરે છે. દેશની રાજધાની દિલ્હી પણ જલ સંકટથી નથી બચી શકી. 2017ની આર્થિક સર્વેક્ષણ રિપોર્ટના અનુસાર દિલ્હીમાં લગભગ 20% પીવાનું પાણી જે છે એ કુપ્રબંધનના કારણે બરબાદ થઈ રહ્યો છે. દિલ્હીમાં આજે પણ 18% જેટલા ઘરોમાં પાઇપથી પાણીની આપૂર્તિને પૂરી નથી કરી શકાઈ રહી. એવામાં મિત્રો ચાલો આપણે જાણીએ કે આ રાજ્યો જલ સંકટના આ સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચ્યા છે. આના પાછળ કારણ શું છે? મિત્રો જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે આપણા ભારત દેશમાં લગભગ 200થી વધારે નદીઓ છે. પીવાના પાણીનો પહેલો સ્ત્રોત પણ આ નદીઓ જ છે, જે આજના સમયમાં કેટલી પ્રદૂષિત છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. આના સિવાય દેશમાં બીજો જે મુખ્ય સ્ત્રોત છે પીવાના પાણીનો એ ભૂજલ છે. ગ્રાઉન્ડ વોટર અથવા ભૂજલ એ પાણી છે જે ચટ્ટાનો અને માટીઓમાંથી રસીને જમીનની અંદર જમા થઈ જાય છે. તમને જાણીને હેરાની થશે કે ભારતમાં નદીઓ, તળાવો અને ભૂજલના લીધે પાણીની ઉપલબ્ધતા લગભગ 2300 અરબ ઘન મીટરથી વધારે છે. તેમજ દર વર્ષે ઓસતન વરસાદ જે છે એ 100 સેન્ટીમીટરથી પણ વધારે છે. એવામાં મિત્રો તમારો પણ પ્રશ્ન હશે કે આટલું બધું હોવા છતાં પણ પાણીની અછત શું કામ થઈ રહી છે? મિત્રો વરસાદના પાણીમાંથી 47% હિસ્સો મતલબ કે 1869 બિલિયન ક્યુબિક મીટર પાણી જે છે એ નદીઓમાં જાય છે. અને હવે એમાંથી 1132 મિલિયન ક્યુબિક મીટરનો વપરાશ કરી શકાય છે. મિત્રો ભારતમાં જલ પ્રબંધન ઉપર ઉચિત યોજનાની કમીઓના કારણે ભારતમાં વરસાદનું જે પાણી હોય છે એ બરબાદ થઈ જાય છે. આના સિવાય ભૂજલ છે એ પણ મિત્રો રિચાર્જ નથી થઈ રહ્યો, કારણ કે આજે હર જગ્યા ઉપર કોન્ક્રીટની ઇમારતો છે, જેના લીધે પાણીનો જે રિસાવ હોય છે એ ઓછો થાય છે. પણ એવી વાત નથી કે આને લઈને ક્યારે કોઈ મોટા સ્તર ઉપર કોઈ કોશિશ નથી કરવામાં આવી. મિત્રો વર્ષ 2016માં દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનવાઈ કરતા સમયે એક ખૂબ જ મોટો જરૂરી ફેસલો સંભળાવ્યો હતો. કોર્ટે કીધું હતું કે મકાન હોય કે પછી કોઈ સોસાયટી હોય, બધા માટે રેન વોટર હાર્વેસ્ટેડ ડિવાઇસ લગાવવું અનિવાર્ય છે અને આવું ન કરવાવાળા પાસેથી પાણીની વધારે કિંમત વસૂલવામાં આવશે. પણ મિત્રો આ ફેસલા ઉપર કેટલો અમલ થયો છે એ વાતના ગવાહ આપણે બધા છીએ. મિત્રો આજે દેશમાં જલ સંકટ કેટલો ગંભીર બની ચૂક્યો છે આ નીતિ આયોગની વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સની રિપોર્ટથી ખબર પડે જ છે. આના અનુસાર મિત્રો દેશના 21 પ્રમુખ શહેરો ભૂજલમાં ગ્રાઉન્ડ વોટરમાં શૂન્ય સ્તર ઉપર પહોંચી રહ્યા છે. જો ગ્રાઉન્ડ વોટરને 0 લેવલ ઉપર પહોંચવાથી રોકવામાં ન આવ્યું અને જો આને ઠીક કરવામાં ન આવ્યું તો શહેરોમાં રહેતા મિત્રો 10.5 કરોડ લોકો માટે પીવાના પાણીનો સંકટ પેદા થઈ જશે. આજે આખી દુનિયામાં ભૂજલનો ઉપયોગ કરવાવાળા સૌથી મોટા 10 દેશોમાં 8 દેશ એશિયાના છે અને 2 દેશ ઉત્તરી અમેરિકાના છે. ધરતીના લગભગ 75% ભૂજલનો વપરાશ મિત્રો આ જ દેશોમાં થઈ રહ્યો છે. આ દેશોની લિસ્ટમાં આપણો ભારત મિત્રો સૌથી ઉપર છે. ભારતમાં મિત્રો ખેતીની સિંચાઈ માટે લગભગ 89% ભૂજલનો વપરાશ કરવામાં આવે છે અને આખા દેશની 48% આબાદી જે છે એ ખેતી ઉપર નિર્ભર છે. ફસલોની સિંચાઈ માટે સાધારણ રીતે વધારે પૂરતી ટ્યુબવેલનો સહારો લેવામાં આવે છે અને આ કારણે પાણીનો જે સ્તર છે એ લગાતાર નીચે જઈ રહ્યો છે. જો આ સમસ્યા મિત્રો ડે 0 ઉપર પહોંચી જાય છે તો ફસલ ઉત્પાદનમાં ખૂબ જ મુશ્કેલી આવશે અને જેના લીધે દેશમાં એક ખૂબ જ મોટો ખાદ્ય સંકટ પણ થઈ શકે છે. અનાજનો પણ સંકટ પેદા થઈ શકે છે. ભારતમાં જલ આપૂર્તિ અને વ્યવસ્થિત રીતે જલ વિતરણ ન થવાના લીધે ક્ષેત્રીય સ્તર ઉપર દેશમાં પ્રતિ વ્યક્તિ પાણીની જરૂરત અને ઉપલબ્ધતા એકદમ અલગ અલગ છે અને આવી જ રીતે મિત્રો પાણીની ખપતમાં પણ ખૂબ જ મોટી અસમાનતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે શહેરોમાં રહેવાવાળા લોકો માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 135 લીટર પાણીની આવશ્યકતા નક્કી કરી છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં મિત્રો આ ખાલી 55 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ છે. પણ મિત્રો આના ઉપર WHOનું એકદમ અલગ જ માનવું છે. WHOના અનુસાર મિત્રો હર દિવસે પ્રતિ વ્યક્તિ માટે ખાલી 25 લીટર પાણી જ કાફી છે. આના ઉલટામાં જો આપણે દિલ્હીની હાલત જોઈએ તો મિત્રો
હર વ્યક્તિ પ્રતિ દિવસ 272 લીટર પાણીની ખપત કરી રહ્યો છે, વપરાશ કરી રહ્યો છે. તમને જાણીને હેરાની થશે કે દુનિયાભરમાં જે પાણીના ઉપયોગની જે સીમા નક્કી કરવામાં આવી હતી એમાં આ જે છે એ સૌથી વધારે છે. વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે ભૂમિનો જલભરણ પૂરી રીતે પુનઃ ન થવાના કારણે જમીનની જે નમી છે એ ખતમ થઈ રહી છે, જેના લીધે સૂકો વધી રહ્યો છે. ભૂવૈજ્ઞાનિક હલચલ અને પાણીમાંથી જૈવિક કચરામાંથી નીકળવાવાળી કાળી મિથેન અને બીજી ગેસોના લીધે પણ જમીનની સતહ ઉપર અચાનક ગરમીને વધારી રહી છે. મિત્રો, હવે જો સમસ્યા આટલી મોટી છે તો એ વાત જાણવી પણ જરૂરી છે કે સરકારનું આ વિષયમાં શું વિચારવું છે. ભારત સરકાર લગાતાર જલ સંકટથી લડવાની તૈયારીમાં લાગેલી છે. હમણાં સરકાર હર ઘર જલના પ્રોજેક્ટને વર્ષ 2024ના અંત સુધી પૂરો કરવામાં લાગેલી છે. યોજનાના અનુસાર કેન્દ્ર સરકારે વર્ષ 2024 સુધી હરેક ગ્રામીણ ઘરમાં પાણીની આપૂર્તિનો લક્ષ્ય રાખ્યો છે. 2019માં ચાલુ થયેલી આ યોજનાનું મિત્રો 56.14% કામ પૂરો થઈ ચૂક્યો છે. જાન્યુઆરી 2024 સુધી નળ કનેક્શન સુધી પહોંચ રાખવાવાળા ગ્રામીણ પરિવારોની સંખ્યા 108.7 મિલિયન થઈ ચૂકી છે. આના સિવાય જલ સંકટથી લડવા માટે ભારત સરકારે વર્ષ 2019માં અટલ ભૂજલ યોજના બનાવી હતી, શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે આ દુનિયાનો સૌથી મોટો ભૂજલ સંરક્ષણ કાર્યક્રમ છે, જેમાં 7 રાજ્યોના 8,220 ગ્રામીણ પંચાયતોમાં લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ સરકારે 50,000 જલાશયોનું નિર્માણ કરવાનો ફેસલો લીધો છે. મિત્રો, આ પ્રોજેક્ટનું નામ છે અમૃત સરોવર. આ 24 એપ્રિલ 2022ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું. આને લઈને મિત્રો સરકાર ખૂબ જ આશાવાદી છે. પ્રોજેક્ટમાં હરેક વોટર બોડી 1 એકરની હશે, જેમાં 10,000 ક્યુબિક મીટર વોટર જે છે એ હોલ્ડ કરવામાં આવી શકશે. સરકારે જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત જલ શક્તિ અભિયાન પણ શરૂ કર્યું છે. મિત્રો, જલ શક્તિ અભિયાનની શરૂઆત વર્ષ 2019માં કેચ ધ રેન વેન ઇટ્સ ફોલની થીમ સાથે શરૂ થઈ હતી. આ પ્રોજેક્ટ શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષા જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત છે. પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનના દરમિયાન રેન વોટર જે હોય છે એનો બરોબર રીતે વપરાશ કરવામાં આવે છે. આવી જ રીતે કૃષિ સિંચાઈમાં વધારો કરવા માટે પણ સરકાર પ્રયત્નો કરી રહી છે. આમાં મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મુખ્ય છે. આ પ્રોજેક્ટ મિત્રો વર્ષ 2015-16માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનાથી કિસાનો સુધી પાણી પહોંચી શકે અને ખેતીમાં પાણીનો જરૂરી રીતે ઉપયોગ થઈ શકે. આવી સરકારી યોજના ખેતીમાં પાણીની કમીને સોલ્વ કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. બસ મિત્રો, આપણને ખાલી સમજવાનું એ છે કે પાણીની જે અછત છે એ ખૂબ જ મોટી સમસ્યા છે અને આના માટે લગાતાર અને વ્યાપક પ્રયાસોની જરૂર છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ દિશામાં મિત્રો થોડાક સફળ પ્રયાસોથી આપણે શીખી જરૂર શકીએ છીએ.